સૌપ્રથમ પહેલા 6 માર્ક્સના MCQ વિકલ્પો જોઈ લઈએ। પહેલો પ્રશ્ન છે, ઠંડીમાં મુજ કાયા થથરે કાવ્ય પંક્તિમાં કાયા શબ્દનો અર્થ શું થાય? તો કાયા એટલે શું થાય? શરીર, બરાબર। તો અહીંયા જવાબ શું આવે? શરીર। પછી બીજો પ્રશ્ન છે, માતાની આંગળીના ટેરવાના સ્પર્શથી બાળકોને શાની અનુભૂતિ થાય છે? તો બાળકોને એક આનંદની અનુભૂતિ થાય છે, બરાબર। ત્યારબાદ કવિ કોને જીવતા પ્રેત માને છે? તો શ્રીમંત લોકોને, ભૂખ્યા લોકોને, અંધશ્રદ્ધાળુ લોકોને કે ગરીબીમાં જીવતા લોકોને? તો તમારે આનો આન્સર કમેન્ટ કરવાનો છે, એકદમ સહેલો છે, તમને આવડતો હોવો જોઈએ। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, આ જ આનંદ કાવ્યનો પ્રકાર જણાવો। તો આપણી જે ચોપડી છે ગુજરાતીની, એમાં પહેલા જ પેજ ઉપર આપેલું છે કાવ્યના પ્રકારો, બધી જ કાવ્યો અને એના પ્રકારો આપેલા છે, એમાંથી તમારે આનો આન્સર કમેન્ટ કરવાનો છે। પાંચમો પ્રશ્ન છે, એક જ દે ચિંગારી કાવ્યમાં ચિંગારીનો અર્થ શું થાય? તો ચિંગારીનો અર્થ શું થશે? જ્ઞાન અને સમજનો તણખો થશે, બરાબર, જ્ઞાન અને સમજનો તણખો। પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારે બાજુ ગોળ ગોળ ફરવું એટલે શું થાય? પ્રદક્ષિણા કરવી। તો આમાં શું જવાબ આવે? પ્રદક્ષિણા। હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આગળ, જોડકા જોડવાના છે, એકદમ ઇઝી છે। વિશ્વનાલનું પાત્ર શામાં આવે છે એ તમારે સામે યોગ્ય જવાબ આપવાનો છે। પછી ખમ્મા, પછી સાદું વ્યક્તિત્વ જીવન, ખમ્મા શામાં આવશે? તો તને ઓળખું છું માં, એની અંદર આવે છે। પછી સાત્વિક જીવન મોતીડા, બરાબર, ચારે ચાર એકદમ સહેલા છે। ત્યારબાદ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, આ ખાસ કવિતા કરી દેજો। ચાંદો સળગ્યો, મહાનાલ, એક જ દે ચિંગારી, જે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 2-3 વાક્યમાં પ્રશ્નો આપવાના છે, ગમે તે 3ના, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તામપત્ર લેખમાં શું લખેલું હતું? દોડતો મહેમાન શા માટે થંભી ગયો? જુમો ભીસ્તું પાઠમાં વેણુની સમજદારી કેવી રીતે વ્યક્ત થઈ છે તે સમજાવો। ત્યારબાદ સવિસ્તાર પ્રશ્નો છે, બરાબર। ગ્રીન સિટી વિશે તમારા શબ્દોમાં નોંધ લખો। દેવળિયા ગામની ધૂળેટીનું વર્ણન કરો। ત્યારબાદ આગળ કારણો આપ્યા છે, બરાબર। તો તમારે કારણ આપવાના છે પ્રશ્નોના, કે કેમ વિધાન ગૃહમાં પ્રવેશવા પરવાનગી જરૂરી છે, એનું કારણ આપો। બીજું છે, જુમાએ ઘણા તડકા છાંયડા જોયા હતા, એનો મતલબ શું, એનું કારણ શું, એ સમજાવો। પછી વખારમાંનું બધું અનાજ દેશની ભૂગે મળતી પ્રજા માટે હતું। હવે વિદ્યાર્થી મિત્રો જે વ્યાકરણ વિભાગ છે પ્રશ્ન નંબર 3માં એક ખાસ સમજવું, તમને એવી રીતે સમજાય જેથી પરીક્ષામાં તમને કોઈ જ તકલીફ નહીં પડે। સંધિ છૂટી પાડો, તો મહાનલ, તો મહા વત્તા અનલ। કવિન્દ્ર, તો કવિ વત્તા ઇન્દ્ર, તો કવિન્દ્ર, આ રીતે થશે। ત્યારબાદ અલંકાર ઓળખવાનો છે કે કયો અલંકાર છે? સંસાર સાગર તરવો મુશ્કેલ છે, તો સ। તો આ કયો અલગ થયો? વર્ણ સગાઈ, વર્ણાનુપ્રાસ, ઓકે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ, નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ। તો અહીં વિદ્યાર્થી મિત્રો કયો અલંકાર થશે? તો ન આવે છે કે વર્ણાનુપ્રાસ અલંકાર થશે આ પણ। ત્યારબાદ વાક્યનો પ્રકાર ઓળખો, મહાનાલ તરફથી એક ચિંગારી અપાઈ, તો એ કયા પ્રકારનું વાક્ય થયું? બરાબર, અપાઈ, તો પ્રેરક વાક્ય કહેવાય કે ભાવે વાક્ય કહેવાય? તમારે કમેન્ટ કરવાનું છે। ચલો, નયનથી સવારમાં ફરવા નીકળાયું, નયનથી નીકળાયું, તો કયું વાક્ય થયું? કર્તરી વાક્ય થયું, ઓકે। કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક, આ વાક્યો ખાસ યાદ રાખવાના છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ સમૂહ માટેને એક શબ્દ આપવાનો છે। ભૂતકાળના પ્રસંગો, અનુભવ, વિચારો વગેરે ચિત્તામાં સગારવાની જે શક્તિ હોય એને શું કહેવાય? પછી વૃદ્ધ છતાં મજબૂત બાંધાનું। પછી અહીં તમને લીટી દોરેલા વિશેષણનો પ્રકાર જણાવવાનો છે। સાહિલ નીચો છે, તો નીચો એ શું થયું? તો આ કયા પ્રકારનું વિશેષણ કહેવાય? પછી તમારી પાસે છે પેન કેવી છે? લાલ છે, તો એ વિશેષણ થયું, પણ કયા પ્રકારનું થયું એ તમારે કમેન્ટ કરવાનું છે ખાસ, એકદમ ઇઝી છે। કહેવતનો અર્થ લખો, ચેતતા નર સદા સુખી। ત્યારબાદ રૂઢિપ્રયોગનો અર્થ લખો, જુમાએ જીવનમાં ઘણા તડકા છાંયડા જોયા, એટલે સુખ દુઃખ જોયા।
સમાનાર્થી શબ્દ લખો. સ્મરણ, અલ્પાહાર, પૃથ્વી. એકદમ સહેલું છે. જોડણી ટિકિટ, તો ટિકિટ કેવી રીતે લખાય? તો આવી રીતે લખાય, ટિકિટ. ઓકે, ચલો. ત્યારબાદ લક્ષાધિપતિ અને વિશિષ્ટ. વિશિષ્ટ કેવી રીતે લખાય? તો વિશિષ્ટ આવી રીતે લખાય, વિશિષ્ટ. ઓકે, હવે આગળ પ્રશ્ન નંબર 4 પાત્ર લેખન કરવાનું છે તમારે કે તમારી શાળામાં યોજાયેલ વિજ્ઞાન મેળાનો તમારે પત્ર એ તમારા મિત્રને લખવાનો છે. 10 માર્ક્સનો નિબંધ છે. કોઈ પણ 3માંથી કોઈ પણ એક લખવાનો છે. મારો પ્રિય તહેવાર, મારી પ્રિય ફિલ્મ, આદર્શ ગામ વિશે 3માંથી એક ખાસ તૈયાર કરી દેવું. એકદમ સહેલા છે અને પરીક્ષામાં પૂછાશે. પછી તમને ફકરો આપ્યો છે. ફકરા પરથી મશક એટલે શું, ગધબ એટલે શું, શેઠની નોકર એટલે કોણ. બરાબર, એકદમ સહેલા પ્રશ્નો પૂછેલા છે. સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ઝુમો શું કામ કરતો હતો? ઝુમાની હંમેશાની સી ખરીદી હતી. ત્યારબાદ વિચાર વિસ્તાર છે. ગમે તે 2, બરાબર, 4 માર્ક્સના છે. 2 માર્ક્સના 2 વિચાર વિસ્તાર લખવાના છે. ઝુમા વિશે, દેશભક્ત, ઝઘડું શા, બરાબર, મોસ્ટ આપી છે, ખાસ તૈયાર કરી દેજો. ત્યારબાદ 3-4 વાક્યમાં પ્રશ્નોના જવાબ આપો. 3 ગમે તે 3ના આપવાના છે. લેખકે અડિયાના કેવી રીતે મેળવ્યા? લોકોમાં આનંદ સાથી પ્રસર્યો. ઝુમાને વેણુના મૈત્રીભાવ ક્યાં ક્યાં પ્રગટાય. તો વિદ્યાર્થી મિત્રો, આ જો કુલ ધોરણ 8 વિષય ગુજરાતીનું 80 ગુણનું વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ